टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ઇટાલિયા સામે લોકોના વિરોધની। પહેલા ઈસુદાનની સભામાં લાફાકાંડ, પછી ઇટાલિયાની સભામાં હોબાળો અને હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાની સભામાં લોકોનો આક્રોશ જોવા મળ્યો। ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય નહોતા બન્યા, એટલે કે જ્યારે સિસ્ટમની બહાર હતા, ત્યારે તેમના માટે સરકારની ટીકા કરવી આસાન હતી। તે કોઈ પણ માણસ માટે લાગુ પડે છે। જ્યારે તે સરકારી સિસ્ટમનો ભાગ ન હો ત્યારે તમને મન ફાવે તેમ આક્ષેપો કરો અને ટીકા કરો, પણ ત્યારે તમે પોતે જ સિસ્ટમનો ભાગ બનો ત્યારે કામ કરવું મુશ્કેલ થઈ જતું હોય છે। પછી તમને પ્રજા માટે અવાજ ઉઠાવવાનું કામ અઘરું લાગવા લાગે, કારણ કે પછી લોકો તમને સવાલ કરવા લાગે છે, તમારા કામનો હિસાબ માંગવા લાગે છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે પણ કંઈક આવું જ બન્યું। તેઓ જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે સરકાર સામે બાયો ચડાવીને સતત અવાજ ઉઠાવતા હતા અને આ જ મુદ્દે હંમેશાથી તેઓ પોતાનો વાત પણ રજૂ કરતા હતા। તેઓ આંદોલનો કરીને રસ્તા પર ઉતરતા હતા અને સાથે તેઓ સરકારમાં બેઠેલા લોકોને ઘેરતા હતા। ટૂંકમાં કહીએ તો સરકાર સામે ખુલ્લેઆમ શાબ્દિક બાણ ચલાવતા હતા। એટલે લાગતું હતું કે નેતા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા, અને એટલે જ વિસાવદરની જનતાએ તેમને પોતા ચૂંટ્યા, પરંતુ ધારાસભ્ય બન્યા પછી સ્થિતિ થોડી અલગ થઈ ગઈ છે। હવે જાણે તેમના સૂર પણ બદલાઈ ગયા છે। મૂક્યા સવાલો હવે ઇટાલિયાને આકરા લાગી રહ્યા છે। રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો, પાલભાઈની મહેનત હતી બોરની કેમિકલનો કપ, ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે। પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ। પ્રવીણભાઈને મેં કીધેલું, બરાબર, પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ। તમે કીધેલું, મારું નામ પ્રકાશભાઈ જલ્લુ, તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી, બરાબર। તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો। પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે, બરાબર। માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે। ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે। કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી, કેમિકલે મારી નાખ્યો છે કેરને। પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે, હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા, બરાબર। તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરાબર, કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી। આ ગુસ્સો હતો લોકોનો જ્યારે ઇટાલિયા જનતાની સામે આવ્યા, ત્યારે ઇટાલિયાને સામનો કરવો પડ્યો જનતાના રોષનો, કારણ કે જનતાના દરબારમાં ઇટાલિયાના આંખે પાણી આવી ગયા। ઇટાલિયા પર સવાલોનો એવો મારો ચલાવ્યો કે ગોપાલ ઇટાલિયા સાંભળતા રહી ગયા। તેઓ ખેડૂતના પ્રશ્નનો જવાબ ન આપી શક્યા। આ ખેડૂતે ધારાસભ્ય ઇટાલિયા સમક્ષ પોતાની વ્યથા સંભળાવી। ખેડૂત પોતાની સાથે સંખ્યાબંધ ખેડૂતોનો અવાજ ઉઠાવતા રહ્યા અને ઇટાલિયા સાંભળતા રહ્યા। કદાચ ઇટાલિયા પાસે ખેડૂતોને આપી શકે તેવો સંતોષકારક જવાબ ન હતો, પરંતુ કેશોદ પંથકના ભાટગામ, સુખપુર સહિતના ગામમાં ગેરકાયદે ઘાટ ચાલી રહ્યા છે અને તેના કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ છે। તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે એક ખેડૂત સાથે વાતચીત કરી, જેણે ઇટાલિયાને સવાલ કર્યા હતા। તેમણે શું કહ્યું તે સાંભળો। અમારી રજૂઆત કેમિકલ યુક્ત આવતું પાણી જે અમારા ઓજત નદીમાંથી આવે છે, જે ગોપાલભાઈનો વિસ્તાર છે, ભાટગામ, છોડવડી, સુખપુર, ત્યાંના ઘાટ છે, ત્યાંના ધોલાઈના, જેતપુર ડાંગ એસોસિએશનના, અને ત્યાંથી કેમિકલ યુક્ત પાણી એ ઉબેણ નદીમાં છોડે છે અને ઉબેણ નદીમાંથી એ પાણી પાછું ઓજત નદીમાં આવીને આખા ઘેર વિસ્તારમાં એ પાણી ભર્યું રહે છે। એનાથી ઘેર વિસ્તારને ન કલ્પી શકાય એવી નુકસાની જાય છે અમારે। ખાસ કરીને તમે શું રજૂઆત તમારી? અમે રજૂઆત એ કરી છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને આ પ્રશ્ન વિધાનસભામાં કે સંકલન સમિતિની જિલ્લાની કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિમાં એને મુદ્દો ઉઠાવવો જોઈએ। આજે માણસ 3 મહિનાથી ચૂંટાયેલ છે, પણ આજની તારીખ સુધી એ માણસે એ મુદ્દો ઉઠાવ્યો ક્યાંય પણ નથી।
તો હવે આગળ એમાં તમારી શું માંગ હતી? અમારી માંગ કાયમીના માટે ગોપાલભાઈને આ પ્રશ્ન જાહેર મંચથી પૂછશું ને એની જ્યાં સભા હશે ત્યાં પણ અમે આ પ્રશ્ન પૂછવા જાશું. અને ગોપાલભાઈને પ્રશ્ન કરીએ તો ગોપાલભાઈ એમ કહેશે કે અત્યાર સુધી આ પ્રશ્ન કેમ તમે બધાય પૂછ્યા છે આ પ્રશ્ન, અને હવે એમ વાતું થાય છે કે વિરોધ પક્ષના ધારાસભ્ય અને સત્તાધારી પક્ષના ધારાસભ્યને પણ પૂછ્યા છે. સવાલ કરવો એ ખેડૂતનો અધિકાર છે, કારણ કે કેમિકલ યુક્ત પાણીની સમસ્યાના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આખરે કેવી રીતે તે સાંભળશો તો તમે પણ દંગ રહી જશો. ચંદુસર ગામમાં 1200 આજે ચામડીના રોગો છે. તમે જેતલસરમાં આપણે સુખ જાઓ તો બધે ત્યાં મજેવડીમાં બધે ઘરે ઘરે તમે જાઓ, જ્યાં ઉબેન નથી જાય ને ઓજીત નથી જ્યાં જાય છે, ત્યાં તમે ગમે તે ગામમાં જાઓ, મજેવડીમાં જાઓ, તમે ગમે ત્યાં જાઓ, ભાટ ગામ કે બધે ત્યાં ચામડીના રોગો ઘરે ઘરે છે. આજ બધાને દવાખાને રોજ જવું પડે છે. પશુધન પાણી પીએ તો પશુને પણ જે થાય છે, પશુધનને વ્યાજનનો જે પ્રોબ્લેમ છે એ રહેશે, ગર્ભધારણ કરવામાં પણ પ્રોબ્લેમ રહેશે આનાથી. અને આરોગ્યના માટે મોટું ભયંકર છે. અત્યારે લગભગ ગામમાં ને રોજની દવાઈઓ ચાલુ છે, અને દવાખાને તમે ચામડીના રોગના આપણે હોસ્પિટલ જુનાગઢમાં જાઓ, તમે ત્યાં જાઓ તો ઉબેરકાંઠાના ગામડાના લોકો જશે વધારે ત્યાં. ઉલ્લેખનીય છે કે આ પહેલા 31 ઓગસ્ટ 2025ના રોજ ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં હોબાળો થયો. સુભાષભાઈ આહિર નામના એક વ્યક્તિએ સભા દરમિયાન એવું કહી દીધું હતું કે એક સીટ આવી એમાં તો તમારા કાર્યકર્તાએ મોરબીમાં પ્રશ્ન પૂછનારને તમાચો મારી દીધો. ગોપાલ ઇટાલિયાને ચાલતી સ્પીચમાં અટકાવીને નાગરિકે વિરોધ કર્યો. નાગરિકે એવું પણ કહ્યું હતું કે તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો, પણ શું વિસાવદરમાં ખાડા નથી? આવા વેધક સવાલો એક નાગરિકે જાહેરમાં ઇટાલિયાને પૂછતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ રાજકોટમાં જે નાગરિકે મોરબીની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે ઘટના ગત ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ બની હતી. તે સમયે મોરબીમાં રસ્તા, ગટર, પાણી જેવી સમસ્યાઓને લઈને લોકોમાં આક્રોશ ફેલાયેલો હતો. તેવામાં 4 ઓગસ્ટે રાત્રે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા હતી. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે તેમને વચ્ચે અટકાવીને દિલ્હીની યમુના નદીની સ્વચ્છતા વિશે સવાલો કરતા ત્યાં હાજર એક યુવકે સવાલ પૂછનારને લાફો ઝીંકી દીધો હતો. લોકશાહીમાં આ ખૂબ જ ગંભીર બાબત છે, અને તે પણ એક નવી પાર્ટી જ્યારે હજુ તો પાપા પગલી કરી રહી હોય ત્યારે આ પ્રકારના વિવાદ સામે આવતા તે પાર્ટીની પ્રતિષ્ઠા સામે ગંભીર સવાલ ઊભા કરે છે. લોકોનો વિશ્વાસ ડગમગવા લાગે છે. જોકે હવે સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા ઘેડ પંથકમાં કેમિકલ યુક્ત પાણીના પ્રશ્ન મુદ્દે અવાજ ઉઠાવશે કે કેમ? લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શકશે કે કેમ? તે જોવું પણ રોચક બની રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.